કયો રાખું ચાલો જે થયું મારું નામ બામ કઈ બોલો તપાસનો સ્ટેશન પોલીસ તપાસ કરશે ઉભા રહેજો 2 મિનિટ રેડી રોલ આજે પોલીસ સ્ટેશન આવ્યા શું આવ્યા હતા થોડા સમય પહેલા અમારા વિદ્યાસભામાંથી BCA કોલેજની ટૂર ગયેલી એ ટૂરમાં ત્યાં જે બનાવ બન્યો અમને જાણવા મળ્યું બીજે દિવસે એટલે અમે તાત્કાલિક અમારા નિયમો મુજબ અમે કાર્યવાહી કરેલી છે અને આજે પોલીસ સ્ટેશને પણ મેં અમારી જે FIR કરવાની હતી એ માટે હું આજે અરજી આપવા આવ્યો. સમગ્ર ઘટના શું હતી? સમગ્ર ઘટના છોકરીઓની કાંઈક હતી એ અમે જાણવા મળ્યું છે. આટલા દિવસ બાદ કેમ ફરિયાદ કરી? એ બસ ફરિયાદ એમાં તો કાલે જ થયું ને, કાલે જ આ બધી પ્રોસેસ બની કાલના કાલે અમે નિર્ણય લઈ લીધો. ABVP નો આજે ઘોર જે છે વિરોધ કરવામાં આવ્યો, વિરોધ બાદ આપ પોલીસ સ્ટેશન આવ્યા છો, શું? ના એવું કઈ ન હોય. તો ફરિયાદ તો શું છે કે વ્યક્તિએ કરવાની હોય છે, છતાંય અમે કરી છે અમારી ફરિયાદ. સંસ્થાનો કોઈ રોલ તો હોય ને, એમ કે સંસ્થામાં જે ઘટના બની છે સિક્યુરિટી માટે સંસ્થા જવાબદાર હોય. એ વાત તમારી સાચી છે. સિક્યુરિટી તો અમારી હતી જ ને, સ્ટાફ હારે જ હતા, બધા સ્ટાફ સાથે જ હતો. આગામી સમયમાં કેવા પ્રકારના પગલા લેશો હવે સિક્યુરિટી માટે? હવે જોઈએ છે, હવે જે નિર્ણય આવે લઈશું. બધા કમિટી મીટિંગ મળે, કમિટીની મીટિંગ બોલાવી જે નિર્ણય લેવાના છે લઈશું. એક મિનિટ બોલો. નમસ્કાર, ભીષ્મ વરાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ સાથે. હાલ આપણને ધ્યાનમાં છે એમ ગત રોજ 9 જાન્યુઆરીના રોજ જે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની BCA કોલેજનો જે શૈક્ષણિક પ્રવાસ આબુ ખાતે ગયેલો હતો, ત્યાં ડૉક્ટર ગિરીશ ભીમાણી એ સંસ્થાના એક નિયામક તરીકે ફરજ બજાવતા હતા. એમના દ્વારા જે અડપલા થયા હતા એની વિરુદ્ધમાં જ્યારે અમારી વિદ્યાર્થી પરિષદ પાસે વિદ્યાર્થીનીઓ આવી, એની જ્યારે અમારી પાસે માંગ આવી, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બીજા દિવસે જ્યારે પ્રવાસ ત્યારે પરત ફરે છે ત્યારે ત્યાં હાજર હોય છે, સમગ્ર ઘટનાને જાણવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સૌપ્રથમ વખતે વિદ્યાર્થીનીઓને સાથે લઈને અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવે છે. પણ ત્યારે ફરિયાદ ન નોંધાવી લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બહેનોને એવું કહેવામાં આવે છે કે આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે, તેનું જ્યુરિડિક્શન ત્યાં લાગુ પડે છે, જેથી કરીને આ ઘટનાની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરીથી કેમ્પસમાં જાય છે, ત્યાં ઉગ્ર રજૂઆત કરે છે. ત્યાંની ઉગ્ર રજૂઆત બાદ કેમ્પસની એક ટ્રસ્ટી મંડળની બેઠક કરવામાં આવે છે. આ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ડૉક્ટર ગિરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે જીવનભર માટે એ કેમ્પસમાંથી બેન કરી દેવામાં આવે છે. ત્યારબાદ ફરીથી જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે પુરાવાઓ આવે છે કે વિદ્યાર્થીઓની છેડતી કરેલી વિદ્યાર્થીનીઓની એને અડપલા કરતા વિડીયો અમારી પાસે આવે છે, ત્યારે અમે મીડિયા કર્મીઓને વિડીયો આપીએ છીએ. એ સમક્ષ આજે દિવસભર અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે. ત્યારે કેમ્પસમાં વિદ્યાર્થી પરિષદની સવારથી લઈને 2 જ માંગ હતી કે આ કેમ્પસ આ જે સમગ્ર ઘટના છે તેને એક SITની ગઠન થાય, એ DYSP અથવા તો SP કક્ષાના અધિકારીઓ કેમ્પસમાં આવે, વિદ્યાર્થીનીઓની રજૂઆતને માને અને ટ્રસ્ટી મંડળ અથવા તો સંસ્થામાંથી જે કોઈ પણ સાથે ગયા હતા એ ફરિયાદી બને. આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં આવી છે. આ વિદ્યાર્થી પરિષદની એક જીત છે. ત્યારે કેમ્પસમાં અમારા ઉગ્ર આંદોલન, ઉગ્ર રજૂઆત બાદ ત્યાંના PI પણ એક આવે છે DYSP સાહેબ સાથે. એ DYSP સાહેબના હોદ્દાની માન મર્યાદા ઓળંગીને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણમાં ઉતરે છે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે તોછડે ભર્યું વર્તન કરે છે. આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદ નિંદનીય છે. આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નહીં માની લે. ત્યારબાદ જ્યારે સંસ્થામાંથી માનવામાં આવે છે, ત્યારબાદ સંસ્થામાંથી અહીંયા અમારી સાથે સિટી પોલીસ સ્ટેશને આવે છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળના અધિકારીઓ અત્યારે અરજી કરે છે અને અરજી બાદ ત્યારબાદ તપાસ થશે, ત્યારબાદ પોલીસ પોતાનું કામ કરીને આગળ FIR નોંધશે. આ એક વિદ્યાર્થી પરિષદની જીત છે. વિદ્યાર્થી પરિષદનું આંદોલન સફળ છે. તમને શું લાગે છે